હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 13ના ફરી પાછા કન્ટિન્યુડ લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, એક વાત ક્લિયર છે કે આપણે જે ગઈકાલે બેન્ઝીનની વાત કરી, બેન્ઝીનની આપણે બનાવટ જોઈ, બેન્ઝીનની અંદર 6 કાર્બન અને હાઇડ્રોજન કેવી રીતે ગુણવત્તા સમાન છે એની માહિતી જોઈ. અને હવે પછી આપણે આગળની માહિતી જોઈશું કે બેન્ઝીનની અંદર એક વિશિષ્ટ વિસ્થાપન પ્રક્રિયા થાય છે જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે એની તરફ જઈએ એટલે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ તમને સમજાઈ જશે. તો આપણે બેન્ઝીનની આગળની પ્રક્રિયા જોઈએ જે ખૂબ અગત્યની છે અને એને જ કહેવામાં આવશે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શું સૂચવે છે? કોઈ પણ વિસ્થાપન પ્રક્રિયા લઈએ, જો એ વિસ્થાપન પ્રક્રિયાઓમાંથી આપણને ઉદ્દીપકની હાજરીમાં કોઈ ચોક્કસ, બરાબર ધ્યાન રાખજો, કોઈ ચોક્કસ ધન આયન, અને આ ધન આયનને આપણે અહીંયા બીજું નામ આપીએ છીએ લુઈસ એસિડ. કયું નામ આપીએ છીએ? લુઈસ એસિડ. તો કોઈ ચોક્કસ ધન આયન કે લુઈસ એસિડ યુક્ત જે સ્પીસીસ છે તે આપણને વિસ્થાપન પ્રક્રિયાઓમાંથી જ્યારે મળતી હોય અને આવા ધન આયન અને લુઈસ એસિડ દ્વારા જે પ્રક્રિયા થાય જેને આપણે બેન્ઝીનની શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે જનરલી એવું થાય છે કે બેન્ઝીનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં છે એમાં એક સ્પેસિફાઈ સ્પીસીસ તૈયાર થશે. હવે એ ધન આયન કરશે શું? તો આપણે ગઈકાલે જ જોયું છે કે બેન્ઝીનના જે 6 કાર્બન ચક્રીય ફોર્મમાં જે ગોઠવાયેલા છે એની ઉપર ઇલેક્ટ્રોનીય વિદ્યુત વાદળ, પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એક વિશિષ્ટ કવચ બનાવે છે. હવે એ જે વલય આકારે બનાવેલું જે કવચ છે એની ઉપર એ સીધો ધન આયનને પોતાની તરફ શું કરે છે? એટ્રેક્ટ કરે છે. અને એ ધન આયન દ્વારા એની જે પ્રક્રિયા થાય છે એને એ જ નામથી ઓળખવામાં આવે છે. તો હવે માની લો કે બેન્ઝીનમાંથી જો કોઈ ચોક્કસ ધન આયન મળતા હોય તો એને એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ. તો બેન્ઝીનના ઇલેક્ટ્રોનીય વાદળ ઉપર કયા કયા ધન આયન આક્રમણ કરશે? તો જેની અંદર પહેલો ધન આયન છે NO2+, બીજો ધન આયન છે SO3+, ત્રીજો આયન છે X+, જેની અંદર આપણે હેલોજન કેટાયન લઈ શકીએ, જેમાં મોટે ભાગે 2નો સમાવેશ થાય છે, એક Cl+ અને એક Br+. ઓકે, ત્યારબાદ CH3+ અને COCH3+. આવા ટોટલ આયન તમને જોવા મળે છે. તો આ જે છે તે ચોક્કસ ધન આયનો છે અને ચોક્કસ ધન આયનો મુજબ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળે છે. હવે આ જે NO2+ છે ને મિત્રો, એને આપણે નાઇટ્રોનિયમ આયન કહીએ છીએ. SO3H+ છે એને આપણે સલ્ફોનિયમ આયન કહીએ છીએ. કયો આયન કહીએ છીએ? સલ્ફોનિયમ આયન. બરાબર. હવે આ જે છે એને હેલોનિયમ આયન કહીએ છીએ. હેલોનિયમ આયન વન ટાઈપ ઓફ કેટાયન છે. તો કેટાયન માટે ઈયમ પ્રત્યય લાગે. ઓકે, તો Cl+ લો તો એને ક્લોરોનિયમ આયન કહેવાય, Br+ લો તો એને બ્રોમોનિયમ આયન કહેવાય, CH3+ મિથાઇલિનિયમ આયન, જેને તમે મિથાઇલ કેટાયન પણ કહી શકો, અને COCH3+
એને કહેવામાં આવે એસાઇલિનિયમ આયન. હવે જેટલા પણ આયનો તમને બેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કોઈ યોગ્ય પ્રક્રિયકમાંથી મળશે તો એ સીધા બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર આક્રમણ કરશે. પણ એ પાઈ ઇલેક્ટ્રોનમાં જે કાર્બન પર આક્રમણ કરશે ત્યાંથી એ હાઇડ્રોજન રિમૂવ કરશે. મતલબ કોઈ એક પદાર્થ આવે અને અન્ય પદાર્થ રિમૂવ થાય, પરમાણુ રિમૂવ થાય, તો એને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયાઓ. રેડી? ચલો, હવે આપણી પાસે જે નાઇટ્રોનિયમ આયન છે તો એને આધારે આપણે એને બેન્ઝીનનું શું કહીએ છીએ? નાઇટ્રેશન. સલ્ફોનિયમ આયન હોય તો એને આપણે બેન્ઝીનનું શું કહીએ છીએ? સલ્ફોનેશન. ઓકે, જો X+ આયન એટ્રેક્ટ કરે તો એને આપણે કહીશું બેન્ઝીનનું હેલોજિનેશન. હવે CH3+ જો આક્રમણ કરે તો એને આપણે શું કહીએ છીએ? FC આલ્કાઇલેશન, જેને ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવાય. એસાઇલિનિયમ જો આક્રમણ કરે તો એને આપણે શું કહીશું? FC એસાઇલેશન. સો આને કહેવાય ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને આને કહેવાય ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન. ઓકે, તો અહીંયા બેન્ઝીનની અંદર જે પ્રમાણે ધન આયનો આક્રમણ કરશે એ પ્રમાણે આપણને બેન્ઝીનની યોગ્ય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળશે. ઓકે, તો આ આખી જે તમને ધન આયનની રચના જોવા મળે છે એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન યુક્ત કોઈ પણ એક કાર્બન ઉપર આક્રમણ કરે અને એ જ કાર્બન ઉપરથી હાઇડ્રોજનને શું કરે? દૂર કરે. આથી જ આપણે એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જ બેન્ઝીનની કેટલીક અગત્યની બરાબર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની શરૂઆત કરીએ. તો શું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ? એ તમને આના ઉપરથી ખબર પડશે. ફરીથી રિપીટ કરી દઉં છું કે આ આયનો યોગ્ય પ્રક્રિયકમાંથી મળતા હશે અને આવા ધન આયનો એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન યુક્ત કોઈ પણ કાર્બન ઉપર આક્રમણ કરશે અને ત્યાંથી હાઇડ્રોજન દૂર કરે. તો તમારે સમજી લેવાનું કે એ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો લેટ્સ સી કે આગળ આપણે પહેલી જોઈશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની, જેને કહેવામાં આવે છે બેન્ઝીનનું નાઇટ્રેશન. ઓકે, હવે આપણે નેક્સ્ટ રિએક્શન ઉપર જઈએ. બેન્ઝીનનું નાઇટ્રેશન. આપણી પાસે શરૂઆતનો પદાર્થ બેન્ઝીન લઈશું. એ બેન્ઝીનની સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 કે જે આ પ્રક્રિયાની અંદર શું ગણવામાં આવશે? ઉદ્દીપક. તો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 જેવા ઉદ્દીપકની હાજરીમાં 323 થી 333 કેલ્વિન તાપમાને જો આ મિશ્રણને ગરમ કરવામાં આવે તો ગરમ કરવાથી આપણને બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન નામનું સંયોજન મળે છે. હવે આ HNO3માંથી તમને જે NO2+, કારણ કે નાઇટ્રોબેન્ઝીન બને છે એટલે એ પ્રક્રિયાને આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરીએ એટલે આખી પ્રક્રિયાને બેન્ઝીનનું શું કહેવાય? નાઇટ્રેશન. એટલે જ્યારે પણ બેન્ઝીનમાંથી નાઇટ્રો પ્રોડક્ટ મળે તો હંમેશા સમજવાનું કે આપણે એને શું કહીશું? નાઇટ્રેશન પ્રક્રિયા કહીશું. જેમાં આ બે પ્રકારના આ પ્રક્રિયક અને આ પ્રકારના ઉદ્દીપક એટલે HNO3 અને H2SO4નું જે મિશ્રણ છે એને આપણે નાઇટ્રેટિન મિશ્રણ તરીકે ઓળખીશું. નાઇટ્રેટિંગ મિક્સચર. ઓકે, હવે નાઇટ્રોબેન્ઝીન બનતી વખતે NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન જે કાર્બન ઉપર બેન્ઝીનના જે કાર્બન ઉપર આક્રમણ કરે છે ત્યાંથી આપણે હાઇડ્રોજનને શું કરીશું? દૂર કરીશું. આથી જ બેન્ઝીનનું જે નાઇટ્રેશન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે જોવા મળે છે. તો સૌપ્રથમ આ બેના મિશ્રણમાંથી આપણે NO2+ જે આયન છે એ મેળવવો પડે. ઓકે, તો અહીંયા આપણે લખીએ
HNO3 પ્લસ H2SO4 આમાંથી તમારે બે ભાગ છૂટા કરવાનો. તો પહેલાં તો છૂટો કરી દેવાનો ઇલેક્ટ્રોન અનુરાગી આયન NO2 પ્લસ. ઓકે, હવે NO2 પ્લસ એક ઓક્સિજન તો આની અંદર ઓલરેડી દેખાય છે. ઓકે, તો બીજો બાકી કયો રહેશે? OH માઇનસ. H2SO4 માંથી બે ભાગ પાડવાના, H પ્લસ અને HSO4 માઇનસ 1. ઓકે, હવે આ જે NO2 પ્લસ છે, ધ્યાન રાખજો મિત્રો, આ જે NO2 પ્લસ છે એ તમને સીધો અહીંયા ડીપચ તરીકે જોડી દેવાનો, જેને નાઇટ્રોનિયમ આયન કહેવાય. ઓકે, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી આયન, અને આ જ બેન્ઝીનના કોઈ પણ એક કાર્બન ઉપર આક્રમણ કરશે. ઓકે, પછી HSO4 માઇનસ 1 અને OH માઇનસ ને H પ્લસ જો જોડાય તો કયું પ્રોડક્ટ દૂર થશે? H2O, જે આડ પેદાશ હશે. હવે આ NO2 પ્લસ આક્રમણ કરવા માટે તૈયાર છે, પણ આ જે HSO4 માઇનસ 1 છે તે બેન્ઝીનમાંથી આવતા H પ્લસનો સ્વીકાર કરશે અને શું બનાવશે? H2SO4. અને એ જ H2SO4 જે ઉદ્દીપક છે, પ્રક્રિયાને અંતે આપણને ફરી પાછો મળી જાય છે અને નાઇટ્રોબેન્ઝીન બને ત્યારે H2O આડ પેદાશ તરીકે દૂર થશે. આ વાત ધ્યાનમાં રાખજો. તો આપણી પાસે આ બેન્ઝીન છે. ઓકે, હવે આ બધી જ માહિતી જે લખાણ આપણે કહ્યું એ બધું જ તમારે આ તીર ઉપર લખવાનું. તો પહેલાં તમારે લખવાનું કે આ જે પ્રક્રિયાનું નામ છે તે નાઇટ્રેશન, પછી લખવાનું એનો જે પ્રક્રિયક હોય તે સાંદ્ર HNO3, પછી કૌંસમાં જે ઉદ્દીપક હોય એ લખવાનો, જો વપરાતો હોય તો, ન વપરાતો હોય તો કંઈ નહીં. તો આ તમારી પાસે 3 માહિતી આવી ગઈ: પ્રક્રિયા, પ્રક્રિયક, ઉદ્દીપક. ઓકે, ટેમ્પરેચર 323 થી 333 કેલ્વિન ને આડ પેદાશ તરીકે બોલો શું દૂર કરવાનું? H2O. અહીંયા આ આડ પેદાશ નથી, ધ્યાન રાખજો. આ તો અહીંયાથી જે કાર્બન ઉપરથી આપણે H પ્લસ દૂર કરીશું એની સાથે જોડાશે અને H2SO4 આપણને મળી જશે. બેન્ઝીનના આ કાર્બન ઉપરથી H પ્લસ દૂર થઈને શું જોડાય છે? NO2 પ્લસ. તો આને આપણે શું કહીએ છીએ? નાઇટ્રોબેન્ઝીન. ઓકે, ચલો ત્યાર પછી સેકન્ડ રિએક્શન લઈએ, જેને આપણે શું કહીશું? બેન્ઝીનનું સલ્ફોનેશન. તો સૌથી પહેલાં તો નાઇટ્રેશન જેની બાજુમાં હું ઇલેક્ટ્રોન અનુરાગી આયન જે આપણને મળવો જોઈએ એ ઉત્પન્ન થવો જોઈએ NO2 પ્લસ. બેન્ઝીનનું સલ્ફોનેશન તો એ છે SO3H પ્લસ, જેને આપણે સલ્ફોનિયમ આયન કહીશું. મતલબ કે જે પ્રક્રિયા અહીંયા વપરાતો હશે એમાંથી આપણને સલ્ફોનિયમ આયન મળવો જોઈએ. ઓકે, તો ચલો આનું લખાણ કંઈક આ પ્રમાણે છે કે બેન્ઝીનની, બરાબર સાંભળજો, બેન્ઝીનની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, પોઈન્ટ ટુ બી નોટેડ, જેને વધુ સાંદ્ર H2SO4 કહેવાય, અથવા ઓલિયમયુક્ત મિશ્રણ. એટલે ઓલિયમનું મિશ્રણ શું થશે? H2SO4 પ્લસ SO3. ઓલિયમનું સૂત્ર તમને ખબર છે, જે તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો, H2S2O7. જો એની સાથે 353 કેલ્વિન તાપમાને જો ગરમ કરવામાં આવે તો આપણને એક સંયોજન મળે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, BSA, જેને આપણે શોર્ટકટમાં કહ્યું હતું, યાદ છે? આઈ હોપ સો કે તમે એ જે IUPAC નામકરણ હતા, મોનોવિસ્થાપિત, દ્વિવિસ્થાપિત, બહુવિસ્થાપિત, જેનું તમે 5 વખત લખાણ કરી લીધું હશે, હું એટલો વિશ્વાસ રાખું છું. ઓકે, તો BSA ને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. તો બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળવાની જે પ્રક્રિયા છે એને આપણે બેન્ઝીનનું શું કહીએ છીએ? સલ્ફોનેશન. ઓકે, હવે અહીં બેન્ઝીનના જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી આયન SO3H પ્લસ દાખલ થાય છે, SO3H પ્લસ દાખલ થાય છે, ત્યાંથી જ એ કાર્બન ઉપરથી હાઇડ્રોજન શું થાય છે? રિમૂવ. તો બેન્ઝીનના સલ્ફોનેશનને પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ, કારણ કે જે હાઇડ્રોજન દૂર થાય છે એ આ ધન આયનને કારણે દૂર થાય છે. કોઈક દાખલ થાય ને બીજો દૂર થાય, એને જ આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, આના માટે આપણે 2 મોલ H2SO4 નો ઉપયોગ કરીએ.
બરાબર. હવે 2 મોલ H2SO4 નો ઉપયોગ કરો એટલે તમારે SO3H+ આયન મેળવવો જ પડે. તો આપણે 2 મોલ H2SO4 છે જેને આપણે આ પ્રમાણે લખી શકીએ. H2SO4 + H2SO4 લખી શકાય. પહેલો કોઈ પણ એક H2SO4 લઈ લો જેમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી આયન SO3H+ દાખલ થાય, બરાબર. અને બીજો જે છે એમાંથી શું ઉત્પન્ન થશે? OH- એટલે કે બીજો ઘટક. પછી બીજો જે H2SO4 છે એમાંથી તો એને આ પ્રમાણે જ ઉપયોગ કરવાનો જેમાં એક ઉદ્દીપક તરીકે વર્તતો હશે. બોલો, આપણે જેનું કામ છે તો મળી ગયો. તો અહીંયા લખી દો SO3H+, જેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન અનુરાગી આયન. હવે આ જે HSO4-1 છે તે એઝ ઇટ ઇઝ રહેશે અને પ્લસ OH- અને H+ જોડાઈ જશે એટલે શું મળશે? H2O. આટલો ભાગ ક્લિયર. હવે આપણે રિએક્શન લખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. આપણી પાસે મૂળ સૂત્ર છે બેન્ઝીનનું. શું કહીએ છીએ આપણે એને? બેન્ઝીન. ચલો, હવે જે લખાણવાળી માહિતી છે એ બધી જ તમારે ક્યાં લખવાની? એરો ઉપર. તો પ્રક્રિયાનું નામ શું વિદ્યાર્થી મિત્રો? સલ્ફોનેશન છે ને, બરાબર. પ્રક્રિયક કોણ? તો તમે ક્યાં તો લખી શકો ધુમાયમાન H2SO4 અથવા તો ઓલિયમ લખી શકો H2SO4 + SO3. ઓકે. પછી અહીંયા ટેમ્પરેચર લખો 353 કેલ્વિન. નાળ પેદાશ તરીકે શું દૂર થશે? H2O. અહીંયા પણ નાળ પેદાશ તરીકે શું મળશે? H2O. હવે બેન્ઝીનના જે કાર્બન ઉપર તમે આ આયન દાખલ કરશો ત્યાંથી હાઇડ્રોજનને શું કરો? રિમૂવ કરો. તો અહીં બેન્ઝીનની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી આયન જોડાશે SO3H, જેને આપણે શું કહીશું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે. તો આ પ્રમાણે બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે. તો અહીંયા જોજો, આ જે SO3H દાખલ થાય છે ત્યાંથી H+ રિમૂવ થાય છે અને એ જ H+ એ આ HSO4- સાથે જોડાય અને વળી પાછો જે આ H2SO4 ઉદ્દીપક તરીકે હતો એવો ને એવો ફરી પાછો આપણને પ્રાપ્ત થઈ જશે. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો અહીંયા આપણે 2 રિએક્શન જોઈ. પહેલું બેન્ઝીનનું નાઇટ્રેશન અને બીજું લીધું બેન્ઝીનનું સલ્ફોનેશન. હવે આપણે આગળ જઈશું બેન્ઝીનનું હેલોજિનેશન, જેમાં 2 પ્રકારના આપણે હેલોજિનેશનનો ઉપયોગ કરી શકીએ. આટલો ભાગ ક્લિયર થયો? ઓકે. સો આ બંને ખૂબ અગત્યની રિએક્શન છે. પેમ્પલેટમાં બધી માહિતી આપી જ છે એટલે તમારે કોઈ વસ્તુ લખવાની જરૂર નથી. હા, યાદ રાખવું હોય તો એક ફક્ત આ જે એક સમીકરણ ટૂંકમાં છે એને તમે યાદ રાખી શકો. હવે આપણે આગળ ત્રીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું. બેન્ઝીનનું હેલોજિનેશન. અને આ જે હેલોજિનેશન છે જેમાં ઉદાહરણ લઈશું ક્લોરિનેશન. ક્લોરિનેશન માટે ઇલેક્ટ્રોન અનુરાગી આયન વપરાય છે એ છે Cl+, જેને આપણે ક્લોરોનિયમ આયન કરીશું. ઓકે. ચલો, અહીંયા આપણી પાસે એક સંયોજન છે બેન્ઝીન, જે શરૂઆતનો જ લેવાનો છે. બેન્ઝીનની ડાઇક્લોરિનની સાથે FeCl3 ફેરિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે જેમાં ટેમ્પરેચર તમારે લેવાનું છે 303 થી 313 કેલ્વિન, તો બેન્ઝીનના કોઈ એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય અને આપણને શું મળે છે? ક્લોરોબેન્ઝીન. ઓકે. તો બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનવાની જે પ્રક્રિયા છે એને જ આપણે શું કહીશું? ક્લોરિનેશન. તો બેન્ઝીનના જે કાર્બન ઉપર Cl+ દાખલ થાય છે એ જ કાર્બન ઉપરથી હાઇડ્રોજન શું થશે? દૂર થશે. ઓકે. પણ સૌ પ્રથમ આપણે આ જે Cl2 છે એની રિએક્શન આપણે FeCl3ની સાથે કરીશું. એટલે આ Cl2માંથી 2 આયનો તમને પ્રાપ્ત થશે, એક Cl+ અને એક Cl-. ઓકે. ચલો, આ Cl+ આપણે અહીંયા ઉત્પન્ન કરવાનો છે જેને આપણે કહીએ ઇલેક્ટ્રોન અનુરાગી આયન, જેને આપણે ક્લોરોનિયમ આયન કહીએ છીએ.
હવે આ જે Cl3 છે એ Cl માઇનસને એક્સેપ્ટ કરીને શું બનાવશે FeCl4 -1. ઓકે, ચલો હવે આ Cl પ્લસ બેન્ઝીનના કાર્બન ઉપર શું કરશે? આક્રમણ કરશે. તો અહીંયા આપણે રિએક્શન લખી શકીએ કે નહીં? ચલો શરૂઆતનો પદાર્થ કયો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન જે આપણે ઉપયોગી છે. જો Cl પ્લસ છે એટલે આપણે એને બેન્ઝીનનું શું કહીએ? ક્લોરિનેશન. Br પ્લસ હોય તો એને બેન્ઝીનનું શું કહેવાય? બ્રોમિનેશન. ઉદ્દીપક કયો? FeCl3. જે ઉદ્દીપક હોય એને આપણે ચોરસ કૌંસમાં મૂકીશું. ટેમ્પરેચર આવશે 303 થી 313 કેલ્વિન. ઓકે, હવે આ જગ્યાએ આપણે Cl પ્લસ દાખલ કરી લીધો જે આપણને અહીંયા મળે છે. ઓકે, તો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન તો દૂર થશે કે નહીં? હવે આ જે હાઇડ્રોજન દૂર થાય છે તે FeCl4 માઇનસમાંથી જે આ ઋણાયન Cl માઇનસ છે એ હાઇડ્રોજન સાથે જોડાઈ જશે અને આડ પેદાશ કઈ આપશે? HCl. તો આ બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન નામની આપણને નિપજ મળી ગઈ. તો આને પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે થોડું સમજો. જો ક્લોરિનેશનની જગ્યાએ બ્રોમિનેશન હોય તો અહીંયા FeBr3 ઉદ્દીપક આવે, આ કન્ડિશન સેમ આવશે. તો બેન્ઝીનમાંથી આપણને Cl પ્લસની જગ્યાએ Br પ્લસ આયન મળે. તો બેન્ઝીનમાંથી આપણને પ્રોડક્ટ કઈ મળે છે? બ્રોમોબેન્ઝીન. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આ બેન્ઝીનમાંથી જો આપણે બીજી કે બેન્ઝીનના 6 કાર્બન ઉપર જો આપણે Cl પ્લસને દાખલ કરવો હોય તો એવી આપણે બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લઈશું. જે પણ આપણને શું જોવા મળશે? બેન્ઝીનના ક્લોરિનેશનની જ માહિતી. એ તમારા પેમ્પલેટની અંદર આપી છે, થોડુંક જુઓ. એ હું લખતો નથી, તમને આવડી જાય એવું જ છે. એમાં સ્ટેટમેન્ટ એવું લખ્યું છે બીજામાં કે જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં, દેટ મીન્સ કે આ Cl પ્લસ જો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતો હોય તેના માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે? તો નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં 6 મોલ ક્લોરીન જળની સાથે રિએક્શન કરવાની છે. તો અહીંયા માની લો કે આપણી પાસે બેન્ઝીન શરૂઆતનો જ પદાર્થ હોય પણ વધારે પ્રમાણમાં ક્લોરોનિયમ આયન જોઈએ એટલે 6 મોલ્સ ઓફ Cl2 કરીશું. ઓકે, જે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ક્લોરિનેશન. અને આપણને ઉદ્દીપક કોણ આપશે? નિર્જલ AlCl3. તો 6 મોલ્સ ઓફ HCl દૂર થશે. તો બધી જ જગ્યાએ Cl પ્લસને તમે દાખલ કરી દો. બધી જ જગ્યાએ કોને દાખલ કરી દો? Cl પ્લસને. બોલો, બધી જગ્યાએ Cl પ્લસને દાખલ કરી દીધું. આને કહેવાય હેક્ઝાક્લોરો બેન્ઝીન કહેવાય. બરાબર, કારણ કે 6 જગ્યાએ Cl છે તો આપણે એને શું કહીશું? હેક્ઝાક્લોરો બેન્ઝીન કહીશું. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો આ રીતે પણ આપણે ક્લોરિનેશન કરી શકીએ. હવે એકચ્યુઅલીમાં આ જે વસ્તુ છે એ ફક્ત ક્લોરિનેશન માટે જ શક્ય છે. બ્રોમિનેશન માટે આ બાબત શક્ય નથી, કારણ કે જે Cl2 છે સૌથી હાઈલી રિએક્ટિવિટી છે F2 અને F2 પછી જો રિએક્ટિવિટી ગણવી હોય હેલોજનમાં તો એ કોની હોય છે? Cl2ની. તો આવી પ્રક્રિયા ફક્ત Cl2નો અણુ જ બેન્ઝીનના ક્લોરિનેશન માટે હોઈ શકે. ઓકે, હવે આપણે જે બાકીની 2 રિએક્શન છે એ જોઈએ, એ પણ ખૂબ અગત્યની છે, જેને ફ્રિડેલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રિડેલક્રાફ્ટ એસાઇલેશન તરીકે ઓળખીશું. ઓકે, તો આ તમારો ટોપિક થઈ ગયો બેન્ઝીનનું હેલોજિનેશન, જેમાં આપણે એક્ઝામ્પલ કોનું લીધું? ક્લોરિનેશનનું. હવે આપણે બાકીની 2 રિએક્શન ઉપર જઈએ. હવે છેલ્લી 2 જે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે જેમાં આપણે પહેલી જોઈશું બેન્ઝીનનું FC આલ્કાઇલેશન. બરાબર, જેની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે CH3+ મેળવીશું. હવે આને FC તરીકે ટૂંકમાં કેમ કહેવાય? જ્યાં પણ તમને F.C. દેખાય એટલે આપણે એને ફ્રિડેલક્રાફ્ટ પ્રક્રિયા કહીશું. તો ફ્રિડેલક્રાફ્ટ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અને ઉદ્દીપક ચોક્કસ હોય છે, બદલાતો નથી. પણ શરૂઆતમાં જે પ્રક્રિયકનું આપણે FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન કરીએ છીએ તેના યોગ્ય ઉત્કલન બિંદુએ જ એ પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો 1877ની અંદર ફ્રિડલ અને ક્રાફ્ટ
એમ બે વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા શોધી હતી, એટલે આવી પ્રક્રિયાઓને આપણે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું. ઓકે, જેની અંદર આપણે પહેલાં એફસી આલ્કાઇલેશનની અંદર આલ્કાઇલ હેલાઇડમાંથી CH3+ મેળવીશું. તો અહીંયા બેન્ઝીન અને મિથાઇલ ક્લોરાઇડ આ બંને પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા એ નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં 353 કેલ્વિન તાપમાને જો રિએક્શન કરાવવામાં આવે તો આપણને મિથાઇલ બેન્ઝીન નામનું સંયોજન મળે છે, જેને આપણે શું કહીશું? ટોલ્યુઇન. ઓકે, તો મિથાઇલ બેન્ઝીન એને આપણે શું કહીએ છીએ? ટોલ્યુઇન. તો બેન્ઝીનમાંથી જ્યારે ટોલ્યુઇન નામનું સંયોજન મળે છે તો એને આપણે કહીશું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. તો સૌપ્રથમ આ જે CH3Cl છે એમાંથી આપણે CH3+ મેળવીશું. આપણી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે, એ AlCl3 સાથે પહેલાં રિએક્શન કરશે, એટલે આમાંથી આપણને બે ઘટકો મળશે, CH3+ અને Cl-. ઓકે, તો આપણે રિવર્સિબલ રિએક્શન લઈશું. તો આને કહેવાય મિથાઇલિનિયમ આયન, જેને આપણે CH3+ કહીએ. ઇલેક્ટ્રોન અનુરાગી આયન અહીંયા લખી દો. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન અનુરાગી આયન. અને આ જે Cl- છે એ સીધો AlCl3ની સાથે જોડાય અને આપણને શું આપશે? AlCl4-. તો અહીંયા આપણી પાસે બેન્ઝીનની શરૂઆતનો પદાર્થ છે. એ બેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ એટલે CH3Cl સાથે રિએક્શન કરવાની. ઉદ્દીપક કયો? નિર્જલ AlCl3. 353 કેલ્વિન તાપમાને ગરમ કરવાનો. તો બેન્ઝીનના કોઈ પણ એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થશે અને CH3+ જોડાઈ જશે. જેને આપણે શું કહીએ? મિથાઇલ બેન્ઝીન. સામાન્ય નામ શું આવશે? ટોલ્યુઇન. ઓકે, જે કાર્બન ઉપરથી H+ દૂર થયો એ સીધા અહીંથી જોડાયેલા Cl- સાથે જોડાઈને આડપેદાશ કઈ દૂર કરશે? HCl. હવે ઇન કેસ માની લો મિથાઇલ ક્લોરાઇડની જગ્યાએ તમે ઇથાઇલ ક્લોરાઇડ લો. ઓકે, તો સૌથી પહેલાં તો આ બેન્ઝીનમાંથી આલ્કાઇલ બેન્ઝીન મળે એટલે આપણે એને કઈ પ્રક્રિયા કહીએ છીએ? FC આલ્કાઇલેશન. ઓકે, હવે માની લો અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ લો તો આડપેદાશ તો એક જ સરખી દૂર થશે HCl, પણ અહીંયા CH3ની જગ્યાએ CH3 જોડાશે, એને આપણે શું કહીશું? ઇથાઇલ બેન્ઝીન. ઓકે, ચલો ત્યાર પછી FC એસાઇલેશન, જેની અંદર આપણે ધન આયન તરીકે શું મેળવીશું? COCH3+, જેને એસાઇલિનિયમ આયન કહેવાય. આ પણ એક પ્રકારની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. તો બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ, એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ, જો આ બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયકની સાથે નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં જો 353 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ફાઇનલ નિપજ મળે છે એસિટોફિનોલ. બરાબર, તો આની અંદર એસાઇલિનિયમ આયન અને બેન્ઝીન ઉપર આક્રમણ કરશે. તો જરા જોઈએ. પહેલાં આપણી પાસે જે પ્રક્રિયક છે CH3COCl, જેને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય, એ ઉદ્દીપક AlCl3ની સાથે રિએક્શન કરશે, એટલે આની સાથે ઓલરેડી બે ભાગ છૂટા પડશે. તમે આને CH3CO+ લખો, અહીંયા લખી દો Cl-. ઓકે, એટલે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે એને તમે આ પ્રમાણે પણ લખી શકો, એસાઇલિનિયમ આયન COCH3+, જેને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન
અનુરાગી આયન ને પ્લસ આડપેદાશ કઈ મળશે AlCl4 માઇનસ. આપણી પાસે જે શરૂઆતનો પદાર્થ છે એ છે બેન્ઝીન. બેન્ઝીનની રિએક્શન આપણે એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડ સાથે કરીએ. ઓકે, તો અહીંયા આપણે લીધું છે એસિટાઇલ ક્લોરાઇડ, જેને એસિડ ક્લોરાઇડ કહેવાય. જેને આપણે FC એસાઇલેશન કહીશું. ઓકે, ઉદ્દીપક છે નિર્જલ AlCl3 353 કેલ્વિન ટેમ્પરેચર. બેન્ઝીન ઉપર જોડાશે COCH3 પ્લસ શું આવશે HCl. એને કહેવાશે એસિટોફિનોલ, જેને આપણે મિથાઇલ કીટોન આલ્કાઇલ મિથાઇલ કીટોન કહીએ. જુઓ, આલ્કાઇલ મિથાઇલ કીટોન તમે આપણે જે સ્ટ્રક્ચર દોરાવ્યા મોનોવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નમાં, તો એમાં જુઓ બેન્ઝીન સાથે COCH3 જોડાય એટલે આપણે એને શું કહીએ છીએ એસિટોફિનોલ. તો આ રીતે આપણે બેન્ઝીનમાંથી એસિટોફિનોલ મળવાની જે પ્રક્રિયા છે એને આપણે FC એસાઇલેશન કહીશું. પેમ્પલેટમાં જુઓ, અહીંયા જો આપણે એસિટિક એનહાઇડ્રાઇડ લઈએ CH3CO2O તો તમારે ઇલેક્ટ્રોન અનુરાગી આયન તો આ જ મેળવવાનો છે, પણ જે આડપેદાશ છે એ તમને HClની જગ્યાએ એસિટિક એસિડ મળશે CH3COOH. ઓકે, તો એ પોઈન્ટ તમે ક્લિયર કરી શકશો. એટલે એમાં ફક્ત આડપેદાશ બદલાશે, મુખ્ય નિપજ બદલાશે નહીં. ઓકે, તો આપણો જે આજનો લેક્ચર હતો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાવાળો ટૉપિક પૂર્ણ થાય છે. આવતીકાલે નવા ટૉપિક ઉપર જઈશું. આજનો લેક્ચર અહીંયા ફરી પાછો પૂર્ણ કરું છું. હવે આ ગંભીર પરિસ્થિતિની અંદર અનિવાર્ય સંજોગો હોય, ખૂબ અગત્યનું કામ હોય તો જ તમે તમારા પરિવારની સાથે બરાબર કોઈ સભ્ય સાથે તમે બહાર નીકળો. ને જો નીકળવાનું થાય તો સાવચેતીઓ રાખીને જજો, માસ્ક પહેરજો, સેનિટાઈઝરનો ઉપયોગ કરજો. ઓકે, અને બને ત્યાં સુધી ઘરમાં રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, જય હિન્દ, જય ભારત.